गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। विद्यार्थी मित्रों, गया लेक्चर में तमे लोग बड़ा जानो छो ए प्रमाणे कि आपणे आपड़ा चेप्टर नंबर 1 जेनु मेन हेडिंग छे माहितीनु एकत्रीकरण एनी चर्चाओ करीए छे। अगाउना लगभग 3 लेक्चर थी आपणे आ चेप्टरनी बेटा अलग अलग प्रकारनी थियरीनो अभ्यास करीए छे। सौथी पहेला आ चेप्टरमां आपणे भणी चूक्या बेटा आंकड़ाशास्त्रनो उद्भव एना विशेनी थोड़ी घणी सामान्य माहिती आपणे जोई। त्यार पछी आंकड़ाशास्त्रना अगत्यना 2 शब्दो जेमां पहेलो शब्द हतो समष्टि अने सेकंड नंबरनो शब्द हतो निदर्श बेटा एना विશે આપણે अलग अलग टॉपिकનો અભ્યાસ કર્યો। સમષ્ટિની વ્યાખ્યા જોઈ, સમષ્ટિના કદ વિશે અભ્યાસ કર્યો, સમષ્ટિના 2 પ્રકારો ભણ્યા આપણે શાંત સમષ્ટિ અને અનંત સમષ્ટિ। निदर्शनी अंदर निदर्शनी व्याख्यानो अभ्यास कर्यो, निदर्शना कदनो अभ्यास कर्यो, निदर्शना 2 प्रकारो भण्या आपणे पुरवणी सहित निदर्श अने पुरवणी रहित निदर्श। अने छेल्ले आपणे बेटा अलग अलग प्रकारनी 2 व्याख्या भण्या समष्टि तपास अने निदर्श तपास। आटली वस्तुनी चर्चा ऑलरेडी चेप्टर नंबर 1 मां आपणे करी चूक्या छीए अने आजना दिवसे बेटा आगळना टॉपिकनी आपणे वात करवाना छीए। आंकड़ाशास्त्र में जे के पण माहिती मेळववामां आवे छे ए माहितीना जो बेटा आपणे प्रकारोनी वात करीए तो माहितीना सौथी पहेला आपणी पासे अलग अलग 2 प्रकारो छे। सर कया 2 प्रकारो? आ 2 प्रकारोनी अंदर पहेला नंबर पर समावेश करीशुं ए छे आपणी पासे संख्यात्मक माहिती अने बीजा नंबर पर बेटा समावेश करीशुं ए छे आपणी पासे गुणात्मक माहिती। तो प्रश्न थाय કે સર સંખ્યાત્મક માહિતી કોને કહેવાય અને આ ગુણાત્મક માહિતી કોને કહેવાય? તો સૌથી પહેલા આ બંને માહિતી વિશે આપણે સામાન્ય ચર્ચા કરી લઈએ। ચલો સૌથી પહેલા આપણે જોઈ રહ્યા છીએ એ છે બેટા સંખ્યાત્મક માહિતી। કે બે સંખ્યાત્મક માહિતી એટલે શું? કદાચ હું માનું છું ત્યાં સુધી શબ્દ પરથી તમને લોકોને કંઈક અંશે આના વિશે બેટા થોડીક આઈડિયા આવી જશે। कई माहिती जे संख्यात्मक माहिती मतलब जे माहिती ने तमे लोको संख्या में दर्शावी सकता हो अने संख्या में मापी सकता हो एवी जे के पण माहिती छे ने बेटा ए माहिती ने आंकड़ाशास्त्रनी परिभाषामां कहेवामां आवे छे संख्यात्मक माहिती। सामान्य उदाहरण जोईए आपणे। धोरण 10 में तमे लोकोए मेळवेली टकावारी बोलो संख्या मापी शको? तो जवाब आवशे हाँ। तो तमे लोकोए 10मा धोरणनी अंदर मेळवेली टकावारी ए कई माहिती कहेवाय? संख्यात्मक माहिती। देशनी कुल वस्ती कई माहिती कहेवाय? संख्यात्मक माहिती। देशमां शिक्षणनुं प्रमाण कई माहिती कहेवाय? संख्यात्मक माहिती। देशनी अंदर साक्षरतानुं प्रमाण, देशनी अंदर बेरोजगार लोकोनी संख्या, आ बधी जे माहिती छे ने बेटा ए बधी माहितीने तमे लोको संख्यामां दर्शावी पण शको छो अने संख्यामां मापी पण शको छो। એટલે આવી જે માહિતી છે ને એ માહિતીને આંકડાશાસ્ત્રની પરિભાષામાં બેટા શું કહીશું આપણે? સંખ્યાત્મક માહિતી। બીજા એક ઉદાહરણની વાત કરીએ। વ્યક્તિની અંદર રહેલી હોશિયારીનું પ્રમાણ બોલો આ માહિતી બેટા સંખ્યાત્મક છે કે નહીં? તમે કોઈ દિવસ કોઈને એવું કહી શકો કે સર હું 100% હોશિયાર છું? એ પોસિબલ છે? ના।
એ વસ્તુ કદાપી પોસિબલ નથી. તો વ્યક્તિમાં રહેલી હોશિયારી એ સંખ્યાત્મક માહિતી નથી. સર તો આ કઈ માહિતી? તો આ છે બેટા આપણા માહિતીનો બીજો પ્રકાર, એને શું કહેવાય? ગુણાત્મક માહિતી. વ્યક્તિની સુંદરતા. તમે કોઈ દિવસ કોઈને એવું કહી શકો કે સર હું 100% બ્યુટીફુલ છું, એવું કહેવાય કોઈ દિવસ? ના, એ વસ્તુ કદાપી પોસિબલ નથી. તો વ્યક્તિની સુંદરતા એ પણ સંખ્યાત્મક માહિતી નથી, પણ કેવી માહિતી છે બેટા? ગુણાત્મક માહિતી છે. વ્યક્તિનું ગોરાપણું, જે તમે સફેદ છો બેટા, ગોરા છો, એ ગોરાપણાને કોઈ દિવસ સંખ્યામાં માપી શકાય? હા સર હું 100% વ્હાઈટ છું, હું 100% સફેદ છું, હું 100% કાળો છું, એવું ક્યારેય તમે કોઈને કહી શકતા નથી. મતલબ આ જે બધી માહિતી છે ને બેટા, એ માહિતીને તમે કદાપી સંખ્યામાં માપી શકતા નથી. તો આ બધી માહિતીને કઈ માહિતી કહેવાય? ગુણાત્મક માહિતી. મતલબ પ્રેમ, દયા, માયા, મમતા, મોહ, લાગણી, માન, અપમાન, વેરઝેર, દેશદાજ, આવા અલગ અલગ પ્રકારના જે પરિબળો છે એ પરિબળને તમે ક્યારેય સંખ્યામાં માપી શકતા નથી. જેમ કે પ્રેમ, તમે કોઈ દિવસ કોઈને એવું કહી શકો કે મને તારા પ્રત્યે 1 કિલો પ્રેમ છે, મને તારા પ્રત્યે 5 કિલો પ્રેમ છે, 10 કિલો પ્રેમ છે. પ્રેમને કદાપી સંખ્યામાં માપવો પોસિબલ નથી. દયા, મને તમારા પ્રત્યે 1 લીટર દયા છે, મને તમારા પ્રત્યે 5 લીટર દયા છે, એ દયાને કદાપી સંખ્યામાં તમે લોકો માપી શકતા નથી. તો આ જેટલી પણ માહિતી છે એ બધી માહિતી બેટા સંખ્યાત્મક માહિતી ન હોય, પણ કેવી માહિતી છે? ગુણાત્મક માહિતી. તો ગુણાત્મક માહિતી કોને કહેવાય? સંખ્યાત્મક માહિતી કરતા ઉલટું. સંખ્યામાં માપી શકાય? તો કે ભાઈ ના. સંખ્યામાં દર્શાવી શકાય? તો કે ના. સર તો શું કરી શકાય? તો આવી માહિતીને તમે માત્ર બેટા ગુણધર્મોમાં રજૂ કરી શકો છો. તો આવી તમારી જે માહિતી છે ને, એ માહિતીને બેટા આંકડા શાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે ગુણાત્મક માહિતી. મતલબ જે માહિતીને સંખ્યામાં દર્શાવી શકાતી નથી, સંખ્યામાં માપી શકાતી નથી, પણ માત્ર ગુણધર્મોમાં રજૂ કરી શકાય એવી જે માહિતી છે ને બેટા, એ માહિતીને આંકડા શાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે ગુણાત્મક માહિતી. તો માહિતીના સૌથી પહેલા આ અલગ અલગ બે પ્રકારો બધા વિદ્યાર્થીના માઇન્ડમાં બેટા ક્લિયર હોવા જોઈએ. માહિતીનો પહેલો પ્રકાર એવો હતો સંખ્યાત્મક માહિતી. તો કોને કહેવાય સંખ્યાત્મક માહિતી? તો જે માહિતીને સંખ્યામાં દર્શાવી શકાય કે સંખ્યામાં માપી શકાય તેવી માહિતીને બેટા કઈ માહિતી કહેવાય? સંખ્યાત્મક માહિતી. ગુણાત્મક માહિતી કોને કહેવાય? તો જે માહિતીને સંખ્યામાં દર્શાવી શકાતી નથી કે સંખ્યામાં માપી શકાતી નથી, પણ માત્ર ગુણધર્મોમાં રજૂ કરી શકાતી હોય એવી જે બેટા માહિતી છે, એ માહિતીને આંકડા શાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે ગુણાત્મક માહિતી. આગળના ટોપિકની જો બેટા વાત કરીએ, માહિતીના બે પ્રકારો અગાઉ ભણ્યા આપણે, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. માહિતીમાં જો આપણી થોડીક ગાડી બેટા આપણે આગળ વધારીએ તો માહિતીના બીજા બે પ્રકારો છે, જેમાં પહેલા નંબર પર સમાવેશ કરીશું આપણે પ્રાથમિક માહિતી અને બીજા નંબર પર સમાવેશ કરીશું બેટા આપણે ગૌણ માહિતી. તો આ પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વિશે તમારે સૌથી પહેલા ધ્યાનથી સમજવાનું છે. તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે સર આ પ્રાથમિક માહિતી એટલે શું? પ્રાથમિક માહિતી કોને કહેવાય? એક સામાન્ય ઉદાહરણ લઈએ આપણે. ધારો કે આપણે આપણા ઘરની અંદર કોઈ મસ્તી કરીએ છીએ ને મસ્તીમાં ધારો કે આપણને કઈ વાગી જાય છે, તો આપણને બ્લડ નીકળે છે. તો સૌથી પહેલા આપણે ઘરની અંદર આ બ્લડને બંધ કરવા માટે કોઈ પણ એક સારવાર કરીએ છીએ ઘરે ને ઘરે. તો આ જે સારવાર છે ને, એ સારવારને પ્રાથમિક સારવાર કહેવાય. મતલબ જે સૌ પ્રથમવાર કરવામાં આવે એવું બેટા સેમ અહીંયા છે. પ્રાથમિક માહિતી શબ્દનો જો સામાન્ય અર્થ આપણે લઈએ તો જે માહિતી સૌ પ્રથમવાર એટલે કે પહેલીવાર મેળવવામાં આવતી હોય એવી જે બેટા માહિતી છે ને, એ માહિતીને કહેવામાં આવે છે પ્રાથમિક માહિતી. એ પ્રશ્ન એ થાય કે સર આવી જે માહિતી છે એ માહિતી કોણ મેળવે છે? આપણા દેશની અંદર જે વ્યક્તિ સંશોધન કરે છે, એ સંશોધન કરનાર વ્યક્તિને કહેવાય સંશોધક. શું કહેવાય એને? સંશોધક. તો આવી જે માહિતી છે એ સંશોધક જાતે મેળવે છે. ઘણી બધી વાર શું હોય કે સંશોધક પાસે આ માહિતી મેળવવાનો સમય ન હોય,
તો સંશોધક પોતાના હાથ નીચે અમુક વ્યક્તિઓની નિમણૂક કરે છે. એ જે વ્યક્તિ છે એ વ્યક્તિઓને કહેવામાં આવે છે આગણકો. તો સૌથી પહેલા આ સંશોધક અને આ ગણકો બેટા બેનો અર્થ તમને લોકોને ખબર હોવી જોઈએ. સંશોધક શબ્દનો સામાન્ય મતલબ થાય સંશોધન કરનાર વ્યક્તિ, અને આ ગણકો એટલે આ સંશોધકે પોતાના હાથ નીચે આ માહિતી મેળવવા માટે નિમણૂક કરેલા વ્યક્તિઓ, આ વ્યક્તિઓને શું કહેવાય? આ ગણકો કહેવાય. તો સંશોધક અથવા તો તેમને નિમેલા આ ગણકો જ્યારે સૌ પ્રથમવાર કોઈ માહિતી મેળવે ને તો આવી માહિતીને આપણા આંકડા શાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે બેટા પ્રાથમિક માહિતી. તો પ્રાથમિક માહિતીનો સામાન્ય અર્થ એક આ ટાઈપનો થઈ શકે કે જ્યારે કોઈ સંશોધક કે તેમને નિમેલા આ ગણકો સૌ પ્રથમવાર કોઈ માહિતી મેળવતા હોય તો આવી માહિતીને શું કહેવાય બેટા? પ્રાથમિક માહિતી કહેવાય. તમે જાણો છો એ પ્રમાણે આપણા ભારત દેશની અંદર દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. તો વસ્તી ગણતરી દ્વારા સરકાર જે માહિતી મેળવે ને એ માહિતીને કઈ માહિતી કહેવાય? પ્રાથમિક માહિતી કહેવાય. અને દર 10 વર્ષે આ વસ્તી અંગેની માહિતી સરકાર સૌપ્રથમવાર એની જાતે મેળવે છે. તો આ પ્રકારની માહિતીને આંકડાશાસ્ત્રની પરિભાષામાં બેટા શું કહેવાય? પ્રાથમિક માહિતી કહેવાય. એક સામાન્ય ઉદાહરણ લઈએ આપણે. ધારો કે આપણી સ્કૂલ દ્વારા 11 કોમર્સમાં અભ્યાસ કરતા જે કંઈ પણ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને આપણી આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા લોકોની આર્થિક સ્થિતિ અંગે તમને લોકોને માહિતી મેળવવાનું જણાવ્યું. તો તમે લોકો એ સ્કૂલ દ્વારા નિમાયેલા આ ગણકો છો. હવે તમે લોકો શું કરશો? જે વિસ્તાર તમને લોકોને સોંપવામાં આવ્યો છે એ વિસ્તારના લોકો પાસે જઈ અને તમે લોકો માહિતી મેળવો છો. તો તમે જે માહિતી મેળવી એ માહિતી સૌપ્રથમવાર મેળવવામાં આવી, તો આ માહિતીને બેટા કઈ માહિતી કહેવાશે? પ્રાથમિક માહિતી. તો દર 10 વર્ષે વસ્તી ગણતરી દ્વારા સરકાર જે માહિતી મેળવે એ બેટા કઈ માહિતી છે? પ્રાથમિક માહિતી. માહિતીના જો બીજા પ્રકારની આપણે વાત કરીએ તો માહિતીનો બેટા બીજો પ્રકાર છે આપણી પાસે ગૌણ માહિતી. સર ગૌણ માહિતી એટલે શું? ગૌણ માહિતી કોને કહેવાય? બહુ સિમ્પલ વસ્તુ છે. ગૌણ માહિતી વ્યક્તિ જાતે મેળવતી નથી. સર તો શું કરે છે? અન્ય કોઈ વ્યક્તિએ માહિતી મેળવી હશે, આપણે ખાલી એ મેળવેલી માહિતીનો શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. તો આવી જે માહિતી છે ને બેટા એ આપણા માટે કઈ માહિતી થઈ ગઈ? ગૌણ માહિતી. સંશોધક કે આ ગણકો દ્વારા જે માહિતી મેળવવામાં આવી હોય છે એ માહિતીનો અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કે સંસ્થા દ્વારા ઉપયોગ કરવામાં આવે તો આવી જે માહિતી છે એ માહિતી એ અન્ય વ્યક્તિ માટે કે સંસ્થા માટે બેટા શું કહેવાશે? ગૌણ માહિતી કહેવાશે. જેમ કે આપણા દેશની અંદર સરકાર દર 10 વર્ષે વસ્તી અંગેની માહિતી મેળવે છે, તો એ માહિતી સરકાર માટે શું કહેવાય? પ્રાથમિક માહિતી કહેવાય. આ વસ્તી અંગેની માહિતીને આધારે સરકાર આપણા દેશની અંદર અલગ અલગ પ્રકારના અહેવાલો તૈયાર કરે છે. તો અહેવાલો તૈયાર કરવા માટે એ વ્યક્તિએ વસ્તી અંગેની માહિતીનો શું કર્યો? ઉપયોગ કર્યો. તો આ જે વસ્તી અંગેની માહિતી છે એ અહેવાલ તૈયાર કરનાર વ્યક્તિ માટે શું કહેવાય બેટા? ગૌણ માહિતી કહેવાય. તમે લોકો અન્ય વ્યક્તિ પાસેથી માહિતી લાવો છો એની આર્થિક સ્થિતિ માટેની, તમને હમણાં મેં જણાવ્યું. એ માહિતી તમે લોકો મને આપો છો અને એ માહિતીને ધ્યાનમાં રાખીને હું કોઈ બીજો અહેવાલ તૈયાર કરું છું. તમે જે માહિતી મેળવી એ માહિતી તમારા માટે બેટા પ્રાથમિક માહિતી છે. એ માહિતીનો મેં માત્ર શું કર્યો? ઉપયોગ કર્યો. મેં આ માહિતી સૌપ્રથમવાર મેળવી નથી. તો એ માહિતી બેટા મારા માટે શું કહેવાશે? ગૌણ માહિતી કહેવાશે. તો સૌથી પહેલા આ બંને માહિતી વિશે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો. પ્રાથમિક માહિતી એટલે સૌપ્રથમવાર મેળવવામાં આવે. ગૌણ માહિતી એ આપણે જાતે મેળવતા નથી, અન્ય વ્યક્તિએ મેળવેલી છે. આપણે માત્ર આ માહિતીનો બેટા શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. તો માહિતીના બેટા બીજા આ બે પ્રકારો થઈ ગયા. કયા કયા? પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો અભ્યાસ કર્યા પછી જો બેટા આપણે આગળના ટોપિકની વાત કરીએ તો આગળનો ટોપિક છે આપણો તફાવત સ્પષ્ટ કરો. સર કોના વચ્ચેનો? તો પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. પરીક્ષામાં તમને લોકોને સેક્શન ડી માં 3 માર્ક્સમાં આ તફાવત બેટા પૂછી શકાય, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી.
તો તફાવત લખવા માટે સૌથી પહેલું કામ આપણા પેજને બેટા અલગ અલગ 3 વિભાગોમાં આપણે વહેંચી દેવાના. સર તફાવતમાં તો 2 વિભાગ હોય, આમાં કેમ 3 વિભાગો? કારણ કે અહીંયા આપણે એક બેટા જે વિભાગ છે ને મુદ્દાનો પણ બનાવવાનો છે. તો પહેલો વિભાગ આપણે મુદ્દાનો બનાવીશું, બીજો વિભાગ પ્રાથમિક માહિતીનો અને ત્રીજો વિભાગ ગૌણ માહિતીનો. ધ્યાનથી સમજજો બેટા, 2 મુદ્દા તમને લોકોને ઓલરેડી આના આવડે જ છે. સર કયા કયા? તો પહેલો મુદ્દો છે બેટા આપણી પાસે, એ આવશે અહીંયા વ્યાખ્યા. ચલો બધા વિદ્યાર્થીને વ્યાખ્યા આવડે છે? કોને કહેવાય પ્રાથમિક માહિતી? તો જે માહિતી સંશોધક કે આ ગણકો દ્વારા સૌ પ્રથમવાર મેળવવામાં આવતી હોય એવી માહિતીને કઈ માહિતી કહેવાય? પ્રાથમિક માહિતી. હવે આવી જઈએ બેટા આપણે સામેની બાજુ. ગૌણ માહિતી કોને કહેવાય? તો જે માહિતી સંશોધક કે આ ગણકોએ મેળવેલી છે પણ અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા એનો શું કરવામાં આવે? ઉપયોગ કરવામાં આવે, તો એ અન્ય વ્યક્તિ કે સંસ્થા માટે આ માહિતી કઈ માહિતી કહેવાય બેટા? ગૌણ માહિતી. તો પહેલો મુદ્દો અલગથી યાદ રાખવાની જરૂર નથી, એ ઓલરેડી જે વ્યાખ્યા આપણે અગાઉ બેટા ભણ્યા ને એ જ તમારે લખવાનો છે. બીજા મુદ્દાની જો આપણે વાત કરીએ તો બીજો મુદ્દો છે બેટા આપણી પાસે ઉદાહરણ. સર એ પણ અમને આવડે છે? યસ, હમણાં જ ભણીએ આપણે. દર 10 વર્ષે દેશની સરકાર દ્વારા કરવામાં આવતી વસ્તીની ગણતરી એ કઈ માહિતી છે? પ્રાથમિક માહિતી. અને આ વસ્તી ગણતરી દ્વારા સરકાર જે અહેવાલ તૈયાર કરે છે એ અહેવાલ જે માહિતી છે એ બેટા કઈ માહિતી છે? ગૌણ માહિતી. તો આ થઈ ગયો આપણો બીજો મુદ્દો. પહેલો મુદ્દો કયો હતો? વ્યાખ્યા. બીજો મુદ્દો હતો ઉદાહરણ. તફાવતમાં જો આગળ વધીએ આપણે તો ત્રીજો મુદ્દો છે આપણી પાસે બેટા વિશ્વસનીયતા. તો થોડુંક તમે વિચારો તમારી જાતે, તમારા મત પ્રમાણે પ્રાથમિક માહિતી ને ગૌણ માહિતી એ બંને માહિતીમાંથી વધારે વિશ્વસનીય માહિતી કઈ છે? તો સ્વાભાવિક છે તમારો જવાબ હશે કઈ માહિતી બેટા? પ્રાથમિક માહિતી. પ્રાથમિક માહિતીમાં વિશ્વસનીયતાનું પ્રમાણ કેવું છે? વધારે. શા માટે? કારણ કે પ્રાથમિક માહિતી એ આપણે જાતે મેળવીએ છીએ, સૌ પ્રથમવાર મેળવવામાં આવે છે, જાતે મેળવવામાં આવે છે, એટલે પ્રાથમિક માહિતીમાં બેટા વિશ્વસનીયતા કેવી હશે? વધારે. જ્યારે ગૌણ માહિતી એ આપણે જાતે મેળવતા નથી, અન્ય વ્યક્તિએ મેળવેલી છે, આપણે માત્ર શું કરીએ છીએ? એનો ઉપયોગ કરીએ છીએ. એટલે ગૌણ માહિતીમાં વિશ્વસનીયતા પ્રમાણમાં કેવી હશે બેટા? ઓછી હશે. તો યાદ રાખજો ખાસ, પ્રાથમિક માહિતીમાં વિશ્વસનીયતા કેવી? વધારે, અને ગૌણ માહિતીમાં કેવી બેટા? ઓછી. આ થઈ ગયો તફાવતનો આપણો ત્રીજો મુદ્દો. એક સ્ટેપ આગળ જઈએ તો તફાવતની અંદર બેટા ચોથો મુદ્દો છે આપણો ખર્ચાળ. કઈ માહિતી તમારા મત પ્રમાણે વધારે ખર્ચાળ છે? સ્વાભાવિક છે. કઈ માહિતી બેટા? પ્રાથમિક માહિતી. જાતે મેળવવાની છે, લોકો પાસે જવું પડે, દૂર દૂર પણ જવું પડે. જો વધારે પડતા વ્યક્તિઓ વધારે હોય તો સ્વાભાવિક છે કે ઘણા બધા સંશોધકની જરૂર પડે, ઘણા બધા આ ગણકોની જરૂર પડે, એ લોકોને પગાર પણ ચૂકવવો પડે. તો આ જે માહિતી છે એ ખર્ચાળ પ્રમાણમાં કેવી છે? વધારે છે. મતલબ પ્રાથમિક માહિતી એ સમય, શક્તિ અને નાણાંની દ્રષ્ટિએ વધારે ખર્ચાળ છે. ગૌણ માહિતી જાતે મેળવવાની નથી, અન્ય વ્યક્તિએ મેળવેલી છે, આપણે ખાલી શું કરીએ છીએ? એનો ઉપયોગ કરીએ છીએ. તો સમય, શક્તિ અને નાણાંની દ્રષ્ટિએ પ્રમાણમાં ઓછી ખર્ચાળ છે. પ્રાથમિક માહિતી વધારે ખર્ચાળ, ગૌણ માહિતી ઓછી ખર્ચાળ. આ થઈ ગયો તફાવતનો બેટા આપણો ચોથો મુદ્દો. અને તફાવતના પાંચમા અને છેલ્લા મુદ્દાની જો બેટા આપણે વાત કરીએ ને તો છેલ્લો મુદ્દો છે આપણો સ્વરૂપ. ચલો, તમારી દ્રષ્ટિએ કઈ માહિતીનું સ્વરૂપ વ્યવસ્થિત હશે? પ્રાથમિક કે ગૌણ? અહીંયા જવાબ કયો આવશે બેટા? ગૌણ માહિતી. સર પ્રાથમિક શા માટે નહીં? પ્રાથમિક માહિતી પહેલી વાર સૌ પ્રથમવાર મેળવીએ છીએ તો ગોઠવણી કરવાની હજી બાકી હશે, સ્વાભાવિક છે. એટલા માટે પ્રાથમિક માહિતીનું સ્વરૂપ એ વ્યવસ્થિત હશે નહીં, પણ કેવું હશે? અવ્યવસ્થિત, અને બધું વિશાળ પણ હશે. કારણ કે જેટલી પણ માહિતી મળીને બધી લઈ લીધી હશે આપણે. તો પ્રાથમિક માહિતી છે એનું સ્વરૂપ અવ્યવસ્થિત અને કેવું હશે બેટા? વિશાળ હશે. ગૌણ માહિતી કામ વગરની માહિતી દૂર કરી નાખીએ છીએ આપણે ગૌણ માહિતીમાં, સ્વાભાવિક છે. એટલે ગૌણ માહિતીનું સ્વરૂપ છે બેટા કેવું હશે? મર્યાદિત હશે અને વ્યવસ્થિત હશે. તો આ થઈ ગયો તમારો પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો બેટા તફાવત, જે પરીક્ષામાં તમને લોકોને સેક્શન ડી ની અંદર બેટા 3 માર્ક્સની અંદર પૂછાય. તો આજની જે બેટા ચર્ચા છે એ ચર્ચા ખૂબ એટલે ખૂબ અગત્યની હતી. પહેલા ભણીએ આપણે સંખ્યાત્મક માહિતી, ત્યાર પછી ભણીએ આપણે ગુણાત્મક માહિતી,
એના પછી પાછા બે પ્રકારો ભણીએ આપણે, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી, અને છેલ્લે ભણીએ આપણે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત. તો આજની ચર્ચાને બેટા આપણે અહીંયા અટકાવી દઈએ છીએ. આવતા લેક્ચરની અંદર ફરી પાછી આપણી ગાડીને અહીંયાથી બેટા આગળ વધારીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને ગુડ બાય, હરિઓમ. તમારો દિવસ બેટા શુભ રહે. આભાર.